ઓટો એડવાઇઝરી પીડીમાં આરટીઓ એજન્ટ તરીકે નોકરી કરતા રાપરના સઈ ગામના 24 વર્ષીય યુવકનું ભુજમાંથી અપહરણ કરી ઘાતકી હત્યા કરી ફેંકી દેવાનો ચકચારી બનાવમાં ભુજ પોલીસે મુખ્ય 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 16/12/2020 રોજ પચાણભાઈ જામાભાઈ રબારી રહેવાસી સઈ તાલુકો રાપર નાઓએ ફરિયાદ આપેલી કે તેમના પુત્ર જીવન પચાણ રબારી નાઓનું આરોપીઓ કાણા સાજન રબારી રહેવાસી ફતેગઢ તાલુકો રાપર તથા પ્રવીણ જગાભાઈ રબારી રહેવાસી મોડા તાલુકો ભુજ નાઓએ આરોપી નંબર 1 એટલે કે કાણા સાજન રબારીની પત્ની સાથે મરણ જનારના પ્રેમ સંબંધ છે તેનું મન દુઃખ રાખી તેનું કિડનેપિંગ કરી અને તીક્ષ્ણ હથિયારોથી એનું મર્ડર કરી ભચાઉ તાલુકાના કુંજીસર ગામની સીમમાં નાખી દીધેલ હોવાની હકીકત જાણ કરતા અને આ બાબતે ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર, કિડનેપિંગ તથા પુરાવાના નાશનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનાની ગંભીરતા સમજી અને આરોપી અન્ય જિલ્લાના હોય જેથી તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી તેમજ આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતે પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવેલી। સદર ગુનાની તપાસ દરમિયાન આરોપી કાણા સાજન રબારી તથા પ્રવીણ જગાભાઈ રબારીની હકીકત મેળવી હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી બંનેની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 6 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે।